ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे कुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्माद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधन बोधितं। लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 21। नरकस्यमिदं द्वारं त्रिविधं नरकस्येदं द्वारनाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत्। एतैर्विमुक्तकान्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति पराङ्गतिम्। त्रिविधं नरकस्य इदं द्वारं
ભગવાન સ્પષ્ટ રૂપથી દર્શાવે છે આ ત્રણ છે જેને કારણે જ આ આસુરી સંપત્તિ આપણી અંદર આવે છે. જો આસુરી સંપત્તિનું મૂળ કારણ શું છે? કામમ ક્રોધમ લોભ. કામ ક્રોધ અને લોભ આ ત્રણને કારણે આ આસુરી સંપત્તિ આપણી અંદર આવે છે. હવે શું કરવાનું? એટલે પછીના 22મા શ્લોકમાં કહે છે એતૈહિ વિમુક્ત, આનાથી મુક્ત કે તમો દ્વારૈહિ ત્રિભિહિ નરઃ, એભિહિ ત્રિભિહિ તમો દ્વારૈહિ એતૈહિ વિમુક્ત નરઃ. આ ત્રણ જે તમોદ્વાર છે એનાથી જે મનુષ્ય વિમુક્ત મુક્ત થઈ ગયો છે. કેમ? નરકસ્ય તમસઃ નરકસ્ય દુઃખ મોહાત્મકસ્ય દ્વારાણી કામાદયઃ. આપણા જીવનમાં જે પણ કઈ દુઃખ છે, જે પણ કઈ ગૂંચવાડો છે, અવિવેક છે, આ બધું કોને કારણે છે? કામાદયઃ. વિમુક્ત નરઃ. આ ત્રણથી મુક્ત થઈને જે મનુષ્ય આચરણ કરે છે, કર્મ કરે છે, જાઓ આચરયતિ. તો આચરતી માને આચરતી એટલે કે કર્મ કરે છે. આ ત્રણ દ્વારા મુક્ત થઈને જે કર્મ કરે છે એનો અર્થ શું થયો? કામ ક્રોધ લોભથી પ્રેરાઈને જે કર્મ કરતો નથી. જ્યાં રાગથી પ્રેરાઈને કર્મ કરતો નથી, ક્રોધથી પ્રેરાઈને હિંસાત્મક કર્મ કરતો નથી, લોભથી પ્રેરાઈને પ્રવૃત્તિ કરતો નથી. આ સમજ. એનો અર્થ શું થયો? ધર્મ અનુસાર જે જીવન જીવ. જો આગળ ભગવાન એટલે કઈ ગયા કામ એક જ છે, એ ક્રોધ રૂપે અને લોભ રૂપે વ્યક્ત થાય છે. અથવા બીજી રીતે જોઈએ તો ત્રીજા અધ્યાયને અનુસાર જોઈએ તો, બીજા ત્રીજા અધ્યાયને અનુસાર જોઈએ તો આ એક જ કામ છે. પણ એક જ કામ શું કરે છે? રાગ અને દ્વેષ બે પ્રકારે વ્યક્ત થાય છે. એક જ ઈચ્છા રાગ અને દ્વેષ બે. રાગ પણ બે પ્રકારથી. મને ગમતું મારી પાસે રહે અને મને ગમતું પ્રાપ્ત થાય. રાગ બે પ્રકારે કામ કરે. મને ગમતી વસ્તુ મારી સાથે જ રહેવી જોઈએ અને મને ગમતી વસ્તુ જ પ્રાપ્ત થવી. દ્વેષ પણ બે પ્રકારે કામ કરે. મને નથી ગમતું એનાથી હું છૂટું અને મને જે નથી ગમતું એ મને પ્રાપ્ત ન થાય. આ સમજ. આમ બે પ્રકારથી કામ કરી રહ્યું છે, રાગ અને દ્વેષથી. અને એટલે ભગવાન કામની સ્થાન પર ભગવાન શું કહેતા હોય છે? રાગ દ્વેષ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ રાગ દ્વેષ વ્યવસ્થિતો. દરેક મનુષ્યના મનમાં વ્યવસ્થિત રૂપે રાગ દ્વેષ પડેલા છે. કોઈ રાગ દ્વેષથી મુક્ત નથી. જો આ સમજો. જ્ઞાની પણ રાગ દ્વેષથી મુક્ત નથી, પણ જ્ઞાનીના રાગ દ્વેષ જ્ઞાનીને અધર્મ કરવા માટે પ્રેરતા નથી. એટલે સ્વામીજી બહુ સરસ કે જ્ઞાનીના રાગ દ્વેષ જે છે એ જ્ઞાનીના રાગ દ્વેષ કેવા છે? નોન બાઇન્ડિંગ. અંગ્રેજી નોન બાઇન્ડિંગ એટલે કે બંધનકારક નથી એના માટે. જ્યારે અજ્ઞાનીના જે રાગ દ્વેષ છે, જે પોતાને દુઃખી મર્ત્ય માની રહ્યો છે, એને માટે આ રાગ દ્વેષ કેવા છે? બંધનકારક રાગ દ્વેષ છે. જ્ઞાની માટે બિન બંધનકારક છે, અજ્ઞાની માટે બંધનકારક રાગ દ્વેષ છે. પણ રાગ દ્વેષ બધામાં જ છે. આ સમજ. તો એનાથી વિમુક્ત એટલે શું? જો અહીંયા મેં આગળ તમને કહ્યું, શંકરાચાર્યજી વિશેષ કોઈ વ્યાખ્યા કરતા નથી, કારણ કે આગળ બધી જ ચર્ચા થઈ. આ 16મો અધ્યાય છે. જો આ સમજ. એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ રાગ દ્વેષ વ્યવસ્થિત. તો ભગવાન બધાના જ મનમાં રાગ દ્વેષ છે, તો પછી રાગ દ્વેષથી મુક્ત થવું કેમ? એટલે ભગવાન ઉપાય દર્શાવે. તયોહો વશમ ન આગત છે. એ બેના વશમાં થવાની જરૂર નથી.
મન થયું અને આઈસ્ક્રીમ ખાધું, મન થયું ને મુંબઈ જઈ આવ્યા, મન થયું ને અમેરિકા જુદા સમજ. એનો શું થયું? તમે તમારા રાગદ્વેષને અનુસરો છો. રાગદ્વેષને વશમાં થવાની જરૂર નથી. જો એ રાગદ્વેષ ધર્મયુક્ત છે તો આપણે રાગદ્વેષનું અનુસરણ કરીએ, પણ જે રાગદ્વેષ આપણને અધર્મ તરફ લઈ જાય છે, જો અધર્મ એટલે એમ નહીં માનતા ખાલી હિંસા, પાપ, જે આ જગતને નુકસાન કરનાર છે, જે આપણા શરીરને નુકસાન કરનાર છે, આપણા મનને નુકસાન કરનાર છે, આ બધી વસ્તુ પણ શું છે? આ બધા રાગદ્વેષ પણ અધર્મ જ છે. તો જે રાગદ્વેષ આપણને વ્યક્તિગત રીતે નુકસાન કરનાર છે અથવા જગતને નુકસાન કરનાર રાગદ્વેષ છે, એના વશમાં આપણે થવાની જરૂર નથી. અને એટલે ભગવાન શું કહે છે? તયોહો વશમ ન આગચ્છ. સમજો. પછી ભગવાન ચોથી પંક્તિનો ચોથા પાદમાં શું કહે છે? તૌહી અસો પરિપંથીનૌ. આ બે કેવા છે? પરિપંથીનૌ. પરિપંથીનૌ એટલે કે માર્ગ લૂંટારું. જો પહેલા બધા લૂંટારું આવતા, અત્યારે પણ ચાલે છે. કોઈ એકલ દોકલ ને જો એટલે તરત માર્ગ પર શું કરો? હવે તો એકલ દોકલ ને ભર બજારમાં પેલો ચેઇન ચોરી જાય. જો વિચાર. પરિપંથી ન હોય એટલે કે જે આપણા માર્ગમાં લૂંટારું, માર્ગમાં લૂંટારું. તો ભગવાન કહે છે કે આ બે જે છે એના વશમાં થવાની જરૂર નથી, કારણ કે એ આપણા માર્ગમાં લૂંટારું સમાન છે. તો ત્યાં ભાષ્યમાં શંકરાચાર્યજી લખે છે કે જે સંસારી છે, જે રાગદ્વેષને વશમાં છે, એને માટે રાગદ્વેષ લૂંટારું નથી. એનો તો એમ જ છે કે મારા રાગદ્વેષની પૂર્તિ કરીને મારા જેવો સફળ વ્યક્તિ કોણ? હું બધું મારું ધારેલું જ કરું. મોટા મોટા તમે વ્યક્તિઓ જુઓ ને, મારું જ ધારેલું થવું જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે જે સંસારી છે એને માટે તો રાગદ્વેષ મિત્ર સમાન છે, એને કઈ શત્રુ સમાન નથી. જો સમજો, એને રાગદ્વેષ શત્રુ લાગતા જ નથી. એને તો પોતાના રાગદ્વેષ પ્રત્યે અભિમાન હોય. દરેક વસ્તુ માટે એને અભિમાન હોય. આ વસ્ત્ર માટે એને અભિમાન. ના રે હું તો ગાર્ડનની સાડી જ પહેરું, ના રે હું તો રેમન્ડના શર્ટ જ પહેરું. જો સમજો, એટલે પોતાના રાગદ્વેષ પ્રત્યે એને શું હોય? અભિમાન. હું તો આવું જ ખામ, મારે તો પૈસા જોઈએ. એટલે પોતાના રાગદ્વેષ માટે એને ગર્વ હોય. એટલે શંકરાચાર્યજી કહે છે સામાન્ય જન જે છે એને માટે રાગદ્વેષ શત્રુ લાગતા જ નથી. જો એનો તો એમ જ લાગે છે કે મારા રાગદ્વેષ તો બહુ સારા છે. એટલે પોતાના રાગદ્વેષ માટે એને ગર્વ હોય. આ સમજો. તો કે તો પછી આ શત્રુ છે કોના માટે? ભગવાન જયારે એમ કે છે કે તૌહી પરિપંથીનો, આ બંને માર્ગના લૂંટારુઓ છે, ભગવાન જયારે કહી રહ્યા છે તો કે આ માર્ગના લૂંટારુઓ કોને માટે છે? સંસારીને તો બહુ ગમે છે રાગદ્વેષ. એટલે શંકરાચાર્યજી કહે છે શ્રેય માર્ગીના, જે શ્રેય માર્ગ સંસાર માર્ગ પર જે ચાલનારો છે એને માટે રાગદ્વેષ શત્રુ નથી, પણ જે શ્રેય માર્ગ પર ચાલનારો છે એને માટે આ શત્રુ છે. કેમ? કે શ્રેય માર્ગ પર એ ચાલી રહ્યો છે, એને ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે, એને સાધના કરવાની છે, એને તપશ્ચર્યા કરવાની છે. તો આ રાગદ્વેષ શું બની જવાના? શત્રુ બની જવાના. જપ કરવા બેસીએ ત્યારે આપણા જ રાગદ્વેષ શું બનીને આવે? શત્રુ બનીને આવે. વિચાર, આપણે ઈશ્વરનું ચિંતન કરવું છે અને પેલું આપણને પાવભાજીનું ચિંતન કરાવે. આપણે ઈશ્વરનું ચિંતન કરવું છે અને આપણા મિત્રનું ચિંતન કરાવે. કાલે મિત્રને મળવા જવાનું છે, જાઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતો હોય, એટલે એના મિત્રનું નામ શંકર હોય. એટલે એના મગજમાં શું આવે? અરે કાલે તો શંકરને મળવાનું છે, કાલે શંકરને મળવા જઈશ, એને બધી વાત કરી દઈશ કે આપણે બધું હવે આ કરવું નથી. જે શંકર મિત્ર છે એ જ શંકર જપ કરીએ ત્યારે શું બની જવાનો? શત્રુ બની.
સ્વામીજી એટલે બહુ સરસ કે વૈરાગ્ય કોને કહેવાય? પોતાના રાગદ્વેષથી વૈરાગ્ય કરવો ને એ વૈરાગ્ય કહેવાય. પોતાના રાગદ્વેષથી આપણને વૈરાગ્ય છે કે આપણા રાગદ્વેષ માટે આપણને જો અભિમાન હોય, ગર્વ હોય, તો એ સંસારી માર્ગ છે. શ્રેય માર્ગ કોને કહેવાય? પોતાના રાજો. એટલે જ ભગવાને 5મા અધ્યાયમાં સંન્યાસીની વ્યાખ્યા શું કરી? જ્ઞેયતુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. દ્વેષ્ટિ એટલે દ્વેષ કરો, કાંક્ષતિ એટલે રાગ. જેને પોતાના જ રાગ દ્વેષથી વૈરાગ્ય છે એ સંન્યાસી છે. કારણ કે આ રાગ દ્વેષ શ્રેય માર્ગ માટે કેવા છે? પરિપંથી નવ માર્ગના લૂંટારું. સંસારી માર્ગમાં, સંસારના માર્ગ માટે આ લૂંટારું છે જ નહીં. આ સમજજો. આખું જગત જે ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે? આ રાગદ્વેષથી જ ચાલી રહ્યું છે. સમજો, સંપૂર્ણ સંસાર આ રાગદ્વેષ જ છે. મહારાજ એટલે બહુ સરસ કે આ દુકાનમાં જે વેચાય છે તમારા રાગદ્વેષ છે, વસ્તુઓ નથી. સાડીની દુકાનમાં તમે જઈને જુઓ ને તો કેટલાય રંગોની, કેટલાય ડિઝાઇનની સાથે દરેકના રાગદ્વેષ અલગ અલગ છે. જે રંગ કદાચ તમને નહીં ગમે એ પેલો બીજાને ગમે. તમને જે રાગદ્વેષ તમારા રાગ પ્રમાણે જે નથી, જો તો દુકાનમાં તમારા રાગદ્વેષ વેચાય છે. આ સમજો બરાબર. અને દુકાનવાળો એટલો હોશિયાર હોય કે તમારા રાગદ્વેષને જાગૃત કરી આપે. નહીં જાગૃત હોય ને તો એ જાગૃત કરી આપે. બેન, જો તમે ગઈ વખતે કહેતા હતા ને, તમને એને બધું યાદ રહે. તમને યાદ નહીં કે તમે એને શું કીધું. જો આવી જો આ વખતે આ સાડી આવી બહુ સરસ. તમે જે કહેતા હતા ને, જે કલર કોમ્બિનેશન તમે કહેતા હતા ને, એવું જ બરાબર એવા જ કોમ્બિનેશનની સાડી આવી છે. પેલો એવી રીતે વાત કરે કે તમે ફસાઈ જાઓ. પણ એને વાત કરી ત્યારે તમે કેમ ફસાઈ ગયા? કારણ કે એ તમારા રાગ હતા. આ વિચારી દો. સંસાર માર્ગમાં ચાલવા માટે રાગદ્વેષ શત્રુ નથી. આ સમજો. એકવાર અમે સ્વામીજી સાથે બેસીને વાતો કરતા હતા. તમે આ જ વાત કરતા હતા કે વસ્ત્ર બધા જાત જાતના વસ્ત્રો છે, જાત જાતની કપડા પણ જાત જાતના હોય, એના રંગ પણ જાત જાતના હોય. એટલે ત્યાં એક બેન બેઠા હતા તો કે સ્વામીજી, એ બેન જે છે ને આ વસ્ત્ર બનાવવાનું કામ, એ લોકોની મોટી કંપની, કરોડોની કંપની. તો કે સ્વામીજી તમે એક બે ની વાત કરો, અમે 360 રંગના કપડા બનાવ્યા. જો સમજો, આપણે પેલો આંકડો જો સાંભળીએ તો આપણે નવાઈ લાગે. 360 પ્રકારના રંગ એટલે સ્વામીજી કે 360, અમે તો 7 જ રંગ જાણીએ, લાલ, પીળો, લીલો. જો સમજો તો કે આટલા બધા રંગ તમારે જરૂર પડે. એટલે મેં કીધું સ્વામીજી એને માટે તમારે બ્લાઉઝ પીસની દુકાને જવું પડે. આ બ્લાઉઝ પીસની દુકાનમાં તમે જાઓ તો લાલ એટલે પછી આખા બધા લાલ રંગના જુદા જુદા શેડ હોય. પેલો લીલો એટલે પછી લીલા રંગ ના જ હોય. એ લીલામાં પાછા 25 રંગ હોય. જો પેલો પાંદડા જેવો લીલો હોય, પોપટીયો લીલો હોય, જાત જાતના લીલા. મેં કીધું સ્વામીજી તમે પેલો બ્લાઉઝ પીસની દુકાનમાં જઈને તમે જુઓ ને તો તમને ખબર પડે કે 360 રંગ કોને કહેવાય. એટલે એક વાર ક્યાંક સ્વામીજી બજારમાં ક્યાંક કોક ને ત્યાં ગયા ને, પેલું સ્વામીજી મગજમાં રાખેલું પેલું બ્લાઉઝ પીસની દુકાન. એટલે કોઈકની દુકાનનું કંઈક ઉદઘાટનનું કાર્ય સ્વામીજી ગયા હતા. પછી રસ્તામાં પેલા ભાઈને પૂછે કઈ રસ્તામાં કઈ આ બ્લાઉઝ પીસની દુકાન, પેલો વિચાર કરે સ્વામીજીને બ્લાઉઝ પીસ લાગે વળગે સુજા. એટલે કે હા સ્વામીજી 2-3 છે દુકાનો. કે એક દુકાન પર તું મને લઈ જા. એટલે એને બહુ નવાઈ લાગી. એટલે પેલા એને મોઢા પરથી સ્વામીજીને ખબર પડી ગઈ. એટલે સ્વામીજી કે મારે બ્લાઉઝ પીસ સાથે કઈ કામ નથી, મારે જોવું છે પેલા 360 રંગ કોને કે મેં જિંદગીમાં જોયું નથી, મારે જોવું છે. કે મને ખબર પડી કે આટલા પ્રકારના રંગો હોય, એ એક જ બધા રંગ એક સાથે જોવા તો પેલા બ્લાઉઝ પીસની દુકાનમાં જવું પડે તો બધા રંગ જોવા મળે. મારે પેલા રંગ જોવા છે, એટલે તું લઈ જા મને. એટલે પેલો એટલે એને એની પત્નીને પૂછ્યું કઈ દુકાન હતી. એની પત્નીએ કીધું કે આ પેલી ચોથી દુકાન જ છે. એટલે ગયા.
પેલો બ્લાઉઝ પીસ વાળો નવાઈ લાગી કે સંન્યાસી મારી દુકાનમાં જાઓ. એટલે આવ્યા સ્વામીજી, એટલે પેલા એને એમ કે સંન્યાસી આવે, એટલે પેલો કેસરી રંગ કાઢવા માંડ્યો. એને એમ કે સ્વામીજી કઈ કપડું કેસરી જો જાય. એટલે પેલા ભાઈ કે દાદા સ્વામીજીને કશું લેવું નથી, સ્વામીજીને આ બધું જોવું છે. હતા સ્વામીજી વોઝ સરપ્રાઈઝ. એમને એટલું આશ્ચર્ય થયું કે આટલા બધા રંગ જો. પેલો દુકાનવાળાને એમ થયું કે આટલા મોટા સ્વામીજી મારે દુકાનમાં આવ્યા. એટલે કે નહીં સ્વામીજી, તમે આવ્યા જ છો ને તો કંઈક તો તમારે લેવું જ પડશે. એટલે કે સ્વામીજી જો આ કેસરી રંગનું કપડું બરાબર તમારા જો, થોડુંક તમે કઈ નહીં તો 2 મીટર પણ લઈ જાઓ, પણ મને એમ થશે કે મેં કંઈક કર્યું. એટલે સ્વામીજી કહે ચાલ આપી દો. આ બધા રંગ શું છે? આપણા રાગ દ્વેષ છે. જો સમજો બરાબર. કોઈક રંગ જોઈને આપણને એમ થાય કે આવો તો કંઈક રંગ હોય જ, પણ બીજી વ્યક્તિને કદાચ એ જ રંગ ગમતો હોય. તમે મોલમાં જાઓ ત્યાં શું વેચાય છે? આપણા જ રાગ દ્વેષ. આ સમજ. આખું જ્યાં માર્કેટ બજાર જેને કહેવામાં આવે ને, પછી ઘરેણા હોય કે વસ્ત્ર હોય કે ભોજન હોય કે શેમ્પુ હોય, બધી જ વસ્તુ શું છે? આપણા રાગ દ્વેષ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જે સંસાર માર્ગમાં ચાલનારો છે એને માટે તો એ રાગ દ્વેષ શત્રુ છે, નિમિત્ર છે એને માટે. પણ જે શ્રેય માર્ગ પર ચાલવા માંગે છે એને માટે આ શત્રુ છે. જો આ સમજ. હું કેમ કહું છું? કારણ કે ભગવાન અહીંયા આ શ્લોકમાં શ્રેય શબ્દ વાપરે છે. જો આ સમજો બરાબર. જ્યાં સુધી તમે રાગદ્વેષથી મુક્ત નહીં થાવ ત્યાં સુધી શ્રેયની પ્રાપ્તિ નથી. જો આ સમજો. એટલે ભગવાન શું કહે છે? જે મનુષ્ય આ રાગદ્વેષથી મુક્ત થઈ ગયો છે, કામ ક્રોધ લોભથી મુક્ત છે, શ્રેય આત્મન આચરતી, એ જ આત્માનું કલ્યાણ કરી રહ્યો છે. શ્રેય એટલે કલ્યાણ. તમારે તમારું કલ્યાણ કરવું હોય તો પહેલો માર્ગ આ જ છે કે તમારા જ રાગ દ્વેષથી તમને વૈરાગ્ય થવું. પણ એ વૈરાગ્ય ન થતો હોય ને તો એક વચ્ચેનો માર્ગ હું બતાવું. જો આ સમજો. મધ્ય માર્ગ એને કહેવામાં આવે. તમે રાગદ્વેષનો ત્યાગ કરી શકો એમ નથી તો ભગવાન ત્યાં ઉપાય બતાવે છે. જો સમજો બરાબર. તયોહો વશમ ન આગચ્છેત એમ કીધું ભગવાને. તો ભગવાન જ્યારે એવું કહી રહ્યા છે કે એના વશમાં તમારે થવાની જરૂર નથી, પણ એના વશમાં ન થવું હોય તો ઉપાય શું છે? અહીંયા તો ભગવાન એમ જ વિમુક્ત કહી દીધું, પણ એનો ઉપાય શું? એટલે ભગવાન પછીના શ્લોકમાં કહે છે એનો ઉપાય એક જ છે. શાસ્ત્રોક્ત ઉપાય એક જ છે. કયો છે? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તમે તમારા સ્વધર્મનું પાલન કરો. કર્તવ્ય કર્મનું પાલન કરીએ ને એટલે બધા રાગદ્વેષ આપોઆપ જ જતા રહે. વર્ષો પહેલા એક બેન મારી પાસે, એમને આ પિક્ચર જોવાનો બહુ શોખ, પણ એમને પિક્ચર જોવાનો શોખ એવો કે પેલો શુક્રવારના રાતની જ ટિકિટ લેવાની. શુક્રવારે જયારે પિક્ચર નવું આવે થિયેટરમાં ત્યારે જ પેલી રાત્રે 9 વાગ્યાની ટિકિટ લઈને જોવા જવાનું. વર્ષોનો એમનો નિયમ. જો સમજો. એટલે અમસ્તન મળવા મને આવ્યા. એટલે વાત કરતા કરતા મને કહ્યું 2 વર્ષથી કે હું થિયેટરમાં નથી. કેમ 2 વર્ષથી થિયેટરમાં નથી? કેમ શું થયું? તમને બહુ ખરાબ લાગે? કે ના, મને ખરાબ નથી લાગતું, ખાલી વાત તમને કરું છું કે મને બહુ જ શોખ પિક્ચર જોવાનો, અને એ પહેલે જ દિવસે જોવાનો શોખ મારો હતો, પણ 2 વર્ષથી હું થિયેટરમાં નથી ગઈ અને મને દુઃખ લાગતું પણ નથી. આ સમજો બરાબર. એટલે કેમ? તો કે આ દીકરો આવ્યો ને ત્યારથી આ બધું છૂટી ગયું. પણ દીકરાને ઉછેરવાના આનંદમાં પેલો આનંદ શું થઈ ગયો? ગૌણ બની ગયો. જા વિચાર. પુત્રને ઉછેરવાનો જે આનંદ છે એની સામે પેલા પિક્ચર જોવાનો આનંદ કેવો બની ગયો? ગૌણ બની ગયો. તમે કઈ ઉત્કૃષ્ટ પકડો તો પેલું નિકૃષ્ટ શું થવાનું? છૂટી જવાનું. એનો અર્થ શું થાય? સ્વધર્મ, પુત્રનો ઉછેર કરવો એ મારું કર્તવ્ય કર્મ છે, અને એ કર્તવ્ય કર્મનું મારે પાલન કરવું હોય તો મારે શું કરવું પડે?
પેલા રાગ દ્વેષને મારે છોડવા પડે. સમજાય છે તમને? એટલે ભગવાન શું કહે? સ્વધર્મે નિધનમ શ્રેય. અસમજ શ્રેયાન સ્વધર્મ વિગુણ અસમજ પરોધર્મ સ્વનુષ્ઠિતાત. પરધર્મનું, બીજાના ધર્મનું પાલન કરવા કરતા પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીએ એ જ આપણા માટે શ્રેય છે. જો આ સ્વધર્મે નિધનમ શ્રેય. એનો શું થયો? રાગ દ્વેષથી મુક્ત થવું હોય તો ઉપાય એક જ છે, અને કયો છે? સ્વધર્મનું પાલન કરીએ, કર્તવ્ય કર્મનું પાલન. બીજું, કોઈ પણ વ્યક્તિને એવું કહેવું નહીં પડે કે આ તારું કર્તવ્ય છે. બધાને જ ખબર છે કે આ મારું કર્તવ્ય છે. પ્રશ્ન આટલો જ છે કે એનું અનુસરણ કરે છે કે નથી કરતો. દરેક મનુષ્યને ખબર છે ધર્મ ને અધર્મ શું છે. દરેક મનુષ્યને ખબર છે કર્તવ્ય શું છે. કોઈને કહેવાની જરૂર. અમારે એક ડોક્ટર હતા, જો હમણાં જ એમને સ્વર્ગવાસ થયો. એ હાર્ટ સ્પેશિયાલિસ્ટ, MD ફિઝિશિયન. એટલે મને હંમેશા કે ગુરુજી મારી પાસે કોઈ પણ આવે ને, ડાયાબિટીસ વાળો હોય, બીપી વાળો હોય, હાર્ટ પ્રોબ્લેમ વાળો હોય, કે મેં જયારે પ્રેક્ટિસનો આરંભ કર્યો ત્યારે હું બધાને બહુ સમજાવતો. મને કે મેં હવે બધાને કહેવાનું છોડ્યું. શું કહેવાનું છોડી દીધું? કે ગમે એટલો વજન વાળો આવે ને, હું ક્યારે એને હું કહું તું વજન ઉતાર જા સમજ. જો હું એમ બોલું ને કે વજન ઉતાર, પછી મારે 10 મિનિટ એનું સાંભળવું પડે. જો સાહેબ હું તો ખાવ જ નહીં, ખરેખર હું તમને કહું. પછી એવું બને કે લાંબુ ભાષણ મારે સાંભળવું પડે કે તે દિવસ મેં છોડી જ દીધું. એનો અર્થ શું થાય? એને પણ ખબર છે કે મારું વજન વધારે, એને પણ ખબર છે કે મારો ડાયાબિટીસ છે, એને પણ ખબર છે કે મારું બીપી વધી રહ્યું. છતાંય પોતાના રાગ દ્વેષના અધીન થઈને શું કરે? ખાય છે, પીએ છે, રખડે છે. જાવ તો ખબર છે કે આપણું શરીર આવું છે, રાત્રે ઉજાગરો નહીં કરી શકાય, પેલો કરે. મને કે કોઈને કહેવાની જરૂર, એને બધી જ ખબર છે. એનો શું થયો? બધાને જ ખબર છે કે આ મારું કર્તવ્ય છે. બધાને જ ખબર છે કે આ મારા માટે યોગ્ય છે, આ મારા માટે યોગ્ય નથી. પ્રશ્ન ક્યાં છે? આચરતી. ભગવાન એ વાત બોલી. આત્મન શ્રેય આચર, જે પોતાના કલ્યાણ થાય એવું આચરણ કરે. અહીંયા જ અઘરું છે. જો આપનું એટલા માટે કહું, હું બધાને જ કહું, પ્રવચન કરવું બહુ સહેલું છે, પણ એ પ્રકારનું આચરણ કરવું ને અત્યંત કઠિન છે. હું બધાને જ કહું, 2 મહિને મારી સાથે રહો તો તમે પ્રવચન કરતા થઈ જાઓ. પ્રશ્ન ક્યાં છે કે એ પ્રકારનું આચરણ આપણે કરી શકીએ છીએ. એટલે ભગવાન શું કે છે? આત્મન શ્રેય આચરતી અનુતિષ્ઠતી. એટલે શંકરાચાર્ય કે છે કિમ આત્મન શ્રેય યત પ્રતિબદ્ધ પૂર્વમ ન આચરતી. પહેલા એ આચરણ નતો કરતો. સમજો, પહેલા એ કામાદીમાં વશ થઈને જ બધું કરતો હતો, હવે એક આવું કરતો નથી. તદ અપગમાત આચરતી. આ કામાદીના વશમાંથી એ છૂટી ગયો, એટલે હવે એ આવું આચરણ કરતો નથી. વિચાર, ન આચર. આચારાત ન પરમ તપઃ, આચારાત ન પરમ ધર્મ, આચારાત ન પરમ જ્ઞાનમ, આચારાત કિમ ન સિદ્ધ્યતિ. જો શ્લોક છે. શ્રેષ્ઠ તપશ્ચર્યા એ છે કે તમે કર્તવ્ય કર્મનું આચરણ કરો છો. શ્રેષ્ઠ ધર્મ એ છે કે તમે કર્તવ્ય કર્મનું આચરણ કરો છો. શ્રેષ્ઠ જ્ઞાન એ છે કે જે તમને આચરણ કરાવે. એટલે જ ભગવાન, જ્યાં સમજો, અહીંયા પણ પેલો શ્રેય શબ્દ છે, ત્યાં પણ છે સ્વધર્મે નિધનમ શ્રેય. આમ રાગ દ્વેષને વશમાં ન થવું હોય તો શ્રેષ્ઠ ઉપાય જ છે કે આપણે આપણા કર્તવ્ય કર્મનું પાલન કરીએ. પેલા રાગ દ્વેષને, જો કોઈને આપણે ફોન કરીએ ને, કોઈને આપણે ફોન કરીએ, 1 વાર ફોન કર્યો, બીજી વાર કર્યો, 3, પણ ઉચકે જ નહીં, તો પછી આપણે શું કરીએ? નહીં કરીએ. એ જ રીતે
પેલો રાગ દ્વેષ આપણી અંદર પડેલા છે. પેલો રાગ જાગે પણ ખરો, પણ આપણે એને જવાબ જ નહીં આપીએ તો પેલો એક વાર જાગે, પેલો બીજી વાર જાગે, પેલો ત્રીજી વાર, આપણે એને જવાબ જ નહીં આપે, એની જાતે શાંત થઈ જાય. જવાબ તયોહો વશમ ન આગચ્છ. જો એટલે જ કહું, આ લુલીબાઈ જેવું, ભલે ને એ પોતે લુલીબાઈ પણ બધાને ટાઈટ રાખે. આ સમજ આત્મન શ્રેય આચરતી. માતાજી, આ તમે કર્તવ્ય કર્મની વાત કરો ને, થોડુંક અઘરું પડે. તો મધ્ય માર્ગ હું તમને બતાવું. જો આ સમજ, ધર્મનું પાલન કરવાનું છે ને ધર્મ પ્રમાણે જ જીવન જીવવાનું. એક મધ્ય માર્ગ હું તમને બતાવું. જ્યારે પણ તમારી સામે કંઈ પણ આવે, પછી બોલવાનું હોય કે સાડી હોય કે ભોજન હોય કે વ્યક્તિ હોય કે સંબંધ હોય, જો આ સમજ, તમારે તમારી જાતને આટલો જ પ્રશ્ન કરવાનો છે, મારે માટે આ આવશ્યક છે કે નહીં. આવશ્યક નથી, નહીં કરો. જે આપણે ગુજરાતી માટે કહીએ, ખાવા માટે જીવે કે જીવવા માટે ખાય. જાવ, આપણે ખાવા માટે નથી જીવતા. આપણું જીવન, આપણું શરીર ટકે એને માટે આપણે ભોજન કરીએ. તો પછી આ શરીરને આવશ્યક છે એવું આપણે ખાઈએ, જે આપણા શરીરને નુકસાન કરનાર છે એ આપણે ભોજન નહીં કરીએ. જે પ્રકારની વાણીથી આપણને નુકસાન થતું હોય એ વાણી કરવાની જરૂર નથી. આવશ્યક છે કે નહીં, બસ એટલું જ જોવાનું. જો અનાવશ્યક છોડી દેશો ને તો એ ઘણો બધો અધર્મ છૂટી જાય. આવશ્યકતા આપણે જોવાની. જો ભાગવત મહાપુરાણમાં પણ બહુ સુંદર ચર્ચા, આ 4 પુરુષાર્થ જે છે ને એ બહુ સુંદર ચર્ચા. ધર્મો હિ અપવર્ગ. આ ધર્મ શાના માટે છે? પુણ્ય કમાવા માટે, સ્વર્ગમાં જવા માટે, બ્રહ્મલોકમાં જવા માટે ધર્મ છે? નહીં. આ ધર્મ હિ અપવર્ગ. ધર્મ અપવર્ગ માટે. ધર્મનું અનુષ્ઠાન પુણ્યની કમાણી માટે નથી. અપવર્ગ એટલે શ્રેય. આ શ્રેય માટેનો બીજો શબ્દ, કલ્યાણનો માર્ગ જે છે ને, શ્રેયનો માટે બીજો શબ્દ છે અપવર્ગ. એટલે મહારાજશ્રી એનો અર્થ બહુ સરસ કરે. આપણે જે બારાક્ષરી જે છે, બારાક્ષર ક ખ ગ ઘ ગ જ, તો વ્યાકરણમાં ધારો કે ક ખ ગ ઘ અંગ, એ 5 જે છે ને, એ 5 નહીં બોલવાય ને તો એને ક વર્ગ એવું કહેવામાં આવે. ચ છ જ જ ñ તો ચ વર્ગ, ટ ઠ ડ ઢ ણ ટ વર્ગ, ત થ દ ધ ન ત વર્ગ, પ ફ બ ભ મ પ વર્ગ. પ વર્ગ એટલે પ ફ બ ભ મ, આ 5. એટલે મહારાજશ્રી એવું કહેતા, અપવર્ગ એટલે શું? જેમાં આ 5 નથી. પવર્ગ જેમાં નથી એને અપવર્ગ કહેવાય. ધર્મ અધર્મ, પવર્ગ અપવર્ગ. તો કે 5 નથી એટલે શું? તો કે પહેલો પ એટલે કે જ્યાં પાપ પુણ્ય, આ પાપ પુણ્યની ખટપટમાં જે પડવા માંગતો જ નથી. ફ એટલે કર્મ ફળમાં પડતો નથી. બ એટલે બંધનમાં પડતો નથી. ભ એટલે જે ભયભીત થતો નથી. કેમ? ઈશ્વરને આશ્રિત છે અને કોઈ ભય નથી, અભય છે. માં એટલે જ્યાં મૃત્યુ નથી, જ્યાં ભય નથી, જ્યાં મૃત્યુ નથી, જ્યાં કર્મફળની આસક્તિ નથી, જ્યાં પાપ પુણ્ય નથી, જ્યાં બંધન નથી. બ એટલે બંધન. આને અપવર્ગ કહેવાય. તો કે ધર્મ જે છે શાના માટે છે? પુણ્યની કમાણી કરવા માટે નથી, આ શ્રેય માટે છે, મોક્ષ માટે છે. અપવર્ગ એટલે મોક્ષ. જ્યાં બંધન નથી, જ્યાં મૃત્યુ નથી, એને મોક્ષ કહેવાય. એનો અર્થ શું? ધર્મ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ માટે છે. ધર્મ હિ અપવર્ગ છે ન અર્થાયતુ. ધર્મ દ્વારા પુણ્યની કમાણી કરવા માટે નથી.
ધર્મ નતુ ભોગાય. ધર્મ મોક્ષ પુરુષાર્થ માટે છે, ભોગ કામ પુરુષાર્થ માટે નથી. તો કે કામ પુરુષાર્થ શાના માટે છે, ભોગ શાના માટે છે? ભોગ નતુ ભોગાય જીવનાય. ભોગ શાના માટે છે? મારું જીવન ટકે એને માટે. તો કે આ જીવન શાના માટે છે? આ જીવન શાના માટે? જીવનમ તો મોક્ષાય, મોક્ષ માટે. આ મનુષ્ય જીવન મોક્ષ માટે, ભોગ માટે છે જ નહીં. પણ એ કોણ છે? પરમાત્મા ભગવાન ઇતિ ઉદાહૃત. પછી એને તમે ભગવાન કહો, ઈશ્વર કહો, પરમાત્મા કહો, એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. તો જુઓ તમે, આ મારા માટે આવશ્યક છે, નથી આવશ્યક, છોડી દો. અને એટલે ભગવાન કહે છે આ રાગદ્વેષના વશમાં જે નથી થતો, વિમુક્ત નરઃ શ્રેય આચરતી. આ કામ ક્રોધ લોભથી જે મુક્ત થયેલો મનુષ્ય છે એ જ શ્રેય માર્ગનું આચરણ કરી શકે છે. તતઃ તો કે આ શ્રેય માર્ગનું આચરણ કરવું, ધર્મનું અનુષ્ઠાન કરવું, ધર્મ સ્વધર્મને અનુરૂપ જીવન જીવવું. તો એને કારણે શું થશે? તતો યાતિ પરામ ગતિમ. તતો યાતિ પરામ ગતિમ મોક્ષમપીતિ તદ આચરણાત. આ આચરણથી જ મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો કામ ક્રોધ લોભના વશમાં નથી, એનાથી મુક્ત થઈને જાય. આ પહેલી વાર ભગવાન નથી કહેતા, બીજા અધ્યાયમાં ભગવાન કઈ ગયા, રાગ દ્વેષ વિયુક્તૈ વિષય ઇન્દ્રિય ચરણ. જેની ઇન્દ્રિયો વિષયનો આમાં આચરણ કરી રહી છે, પણ કયા પ્રકારથી? રાગ દ્વેષ વિયુક્તૈ. રાગ દ્વેષના દબાણમાં આવીને નહીં, રાગ દ્વેષથી મુક્ત થઈને જેની ઇન્દ્રિયો આ વિષયમાં આ વિચરણ કરે છે. રાગ દ્વેષ વિયુક્તૈ વિષય ઇન્દ્રિય આત્મવશ્યેર વિધેયાત્મા. એનો અર્થ શું થાય? એનું સંપૂર્ણ વ્યક્તિત્વ એના પોતાના વશમાં. આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. એને જ પ્રસન્નતાની પ્રાપ્તિ છે. એનું મન શાંત છે, નિર્મળ છે, શાંત છે, પ્રસન્ન છે. પણ કે આ પ્રસન્નતા શાના માટે છે? પ્રસન્ન ચેત પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. જે કામ ક્રોધ લોભના વશમાં નથી એનું મન હંમેશા પ્રસન્ન શાંત. પ્રસન્ન ચેતસ હિ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠિત. જેને આ રાગ દ્વેષથી વિયુક્ત થઈને જે આ જગતમાં આચરણ કરી રહ્યો છે એને આ બુદ્ધિ, જો આ બ્રહ્મ જ્ઞાન અવશ્ય પ્રાપ્ત. એ જ વસ્તુ ભગવાન અહીંયા કહે છે તતો યાતિ પરામ ગતિમ. એને જ આ પરાગતિ, આ મોક્ષની પ્રાપ્તિ થઈ છે. આમ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ કરવી હોય તો રાગ દ્વેષના વશમાંથી આપણે પોતાને છોડાવવા જ પડે. સ્વામીજી એટલા માટે બહુ સરસ શબ્દ વાપરે, we are the slave, we are the under the spell of રાગદ્વેષ. આ રાગદ્વેષના પ્રભાવમાં આપણે જીવન જીવીએ. તતો યાતિ પરામ. એને ત્યાં મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એટલે હવે પ્રશ્ન શું આવે કે જે આ રાગદ્વેષના વશમાં રહે છે, સ્વધર્મે નિધનમ શ્રેય. આપણે જોયું સ્વધર્મ એટલે કે શાસ્ત્ર જે આપણને કર્તવ્ય કર્મ દર્શાવે છે, શાસ્ત્ર જે કાર્ય અકાર્ય દર્શાવે છે, એને અનુરૂપ આપણે જીવન ન જીવીએ તો શું થાય? હું મારા રાગદ્વેષ પ્રમાણે ચાલુ તો શું થાય? એટલે શંકરાચાર્યજી કહે છે સર્વસ્વ એતસ્ય આસુરી સંપત પરિવર્જનસ્ય શ્રેય આચરણસ્ય શાસ્ત્રમ કારણમ. એને માટે કારણ કોણ છે? આ
રાગદ્વેષને આસુરી સંપત્તિને વશમાં નહીં થઈને એનો ત્યાગ કરીને શ્રેયનું આચરણ કરવા માટે કારણ કોણ છે? શાસ્ત્રમ કારણમ. કેમ? શાસ્ત્ર પ્રમાણાત ઉભયમ શક્યમ. શાસ્ત્ર ના અનુસરણ આપણે કરીએ જો એટલે આપણે સાધુને એક વ્યાખ્યા શું છે? શંકરાચાર્યજી છઠ્ઠા અધ્યાયમાં સાધુની વ્યાખ્યા આપે છે. શાસ્ત્ર અનુકારીણ, જે શાસ્ત્ર અનુસાર જીવન જીવે ને એને સાધુ કહેવાય. શાસ્ત્ર અનુકારી, શાસ્ત્ર જે પ્રકારે આપણને કહે છે એ પ્રકારે આપણે જીવન જીવીએ તો એને સાધુ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે પોતાના શ્રેયનું આચરણ કરે છે, બંને આસુરી સંપત્તિનો પરિત્યાગ જેને કરી દીધો છે અને શ્રેયનું આચરણ જે કરી રહ્યો છે, આ બંને માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણાત ઉભયમ શક્યમ કરતું. શાસ્ત્ર પ્રમાણથી જ આસુરી સંપત્તિથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. શાસ્ત્ર પ્રમાણથી જ આ મોક્ષ શ્રેયની પ્રાપ્તિ થાય છે. તો કે જે શાસ્ત્રનું આચરણ નહીં કરે તો, એટલે ભગવાન આગલા શ્લોકમાં 23મા શ્લોકમાં આપણને યશાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમવાપ્નોતિ ન સુખન્ન પરાંગતિમ. સ્વધર્મે નિધનમ શ્રેય, એટલે કે શાસ્ત્રોક્ત જીવન જેનું છે. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ. શાસ્ત્ર કોને કહેવાય? શાસ્ત્ર વિધિ કોને કહેવાય? કર્તવ્ય અકર્તવ્ય જ્ઞાન કારણમ વિધિ પ્રતિષેધાખ્યમ ઉત્સૃજ્ય ત્યક્ત્વા વર્તતે કામકારતઃ. કામ પ્રયુક્ત, કામથી પ્રેરાઈને જે કર્મ આચરણ કરી રહ્યો છે. જો એટલે આગળ મેં કીધું કે ધારો કે પણ તમારે તપશ્ચર્યા કરવી છે, સાધના કરવી છે, ગુરુની આજ્ઞા લઈને કરો. તમારી ઈચ્છાથી તમે કરશો તો એ બધી વસ્તુ તમારી અંદર અભિમાન, અહંકાર લાવશે. શાસ્ત્રની આજ્ઞામાં રહીએ, ગુરુની આજ્ઞામાં રહીએ તો આપણું કલ્યાણ થાય. એટલે ભગવાન કહે છે જે શાસ્ત્ર વિધિનું ત્યાગ કરે છે, ઉત્સૃજ્ય એટલે કે જે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરે. શાસ્ત્ર એટલે ગુરુ આવી જ જાય, સમજો. જાતે જાતે કઈ શાસ્ત્ર ખબર નહીં પડે. ગુરુ અને શાસ્ત્રની વિધિનો ઉત્સૃજ્ય ત્યાગ કરીને કામ પોતાના રાગ દ્વેષને આધીન થઈને જે કર્મ કરે છે, ન સિદ્ધિમાં વાપનો, એને કોઈ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થતી જ નથી. જો આ સમજ. ન સુખમ ન પરામ ગતિમ, એને આ લોકમાં પણ સુખની પ્રાપ્તિ થતી નથી, પરલોકમાં પણ સુખની પ્રાપ્તિ એને નથી થતી. ક્યારેક મારા વચન તમને લોકોને કડવા લાગે, સ્વામીજી શું આવું કે આગ્રહ કર્યા હતા? હું આગ્રહ નથી કરતી. તમે ધર્મયુક્ત જીવન નથી જીવતા, તમે શાસ્ત્રોક્ત જીવન નથી જીવી રહ્યા, તો આ લોકમાંય તમે સુખી નહીં થશો, પરલોકની તો કોઈ શક્યતા નથી. ન સિદ્ધિમાં આપ નથી, કોઈ પ્રકારની સિદ્ધિ એટલે કે પુરુષાર્થ યોગ્યતા જ નથી રહેતી આપણા. આ સમજ. રાગ દ્વેષને આધીન થઈને તમે રહેશો તો પુરુષાર્થની યોગ્યતા તમારામાં નહીં રહે, કોઈ સિદ્ધિ જો. એટલે હું તમને કહું, આ જગતમાં સૌથી મોટી સિદ્ધિ એ છે કે તમારું મન પ્રસન્ન છે કે નહીં, તમારું મન શાંત છે કે નહીં. સૌથી મોટી સિદ્ધિ આ જ છે. આપણું મન શાંત, પ્રસન્ન, નિર્મલ છે, રાગ દ્વેષને આધીન નથી. આ સૌથી મોટી સિદ્ધિ છે. બાહ્ય સિદ્ધિ પર જ આપણી દ્રષ્ટિ છે. આપણી કઠિનાઈ એ છે કે આપણી દ્રષ્ટિ પેલી બાહ્ય સિદ્ધિ પર જ છે.
વિત્તેશના, પુત્રેશના, લોકેશ, એમાં જ આપણી બુદ્ધિ ફરતી રહે. સૌથી મોટી સિદ્ધિ આ જ છે કે આપણું મન નિર્મલ થયું કે નહીં, આપણું મન શાંત છે કે નહીં, આપણું મન પ્રસન્ન છે કે નહીં. અમે આશ્રમમાં ભણતા હતા, સ્વામીજી પાસે વેદાંત તો ભણીએ જ, પણ શાસ્ત્ર ભણવું હોય તો શાસ્ત્ર સંસ્કૃતમાં છે તો સંસ્કૃત ભાષા ભણવી પડે. ઘણા બધા લોકોને આ સંસ્કૃત ભાષા પ્રત્યે એક પ્રકારની એલર્જી શાના માટે? એની પોતાની દુર્બળતા છે. જો આ સમજજો, એને પોતાની યાદ નથી રહેતું એટલે પછી એમ કે સંસ્કૃત ભણવાની શું જરૂર છે? તમારે શાસ્ત્ર ભણવું છે, શાસ્ત્ર સંસ્કૃત ભાષામાં છે તો સંસ્કૃત ભાષા ભણવી પડે. પણ એના પ્રત્યે આપણે અવગણના કરીએ. એટલે બધું સંસ્કૃત ભાષા વ્યાકરણના વર્ગો રે, એટલે વ્યાકરણના વર્ગમાં અમારે ત્યાં આચાર્ય હતા સિદ્ધ પોતાનંદ, એ અમને એવું કહેતા કે આ વ્યાકરણ તમારું એટલું બધું દ્રઢ હોવું જોઈએ કે રાત્રે પેલો 2 વાગે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તોય તમને જવાબ આવવાનો. આપણું મન એટલું તૈયાર હોય કે રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય આપણે જવાબ આપવા તૈયાર હોય. આને પ્રસન્ન મન કહેવાય. આપણે તો રાત્રે જો કોઈ ઉઠાડ બિચારાને એવો ખખડાવી નાખે ને પેલો બીજી વાર તમને મળવાય નહીં આવશે. ક્રોધ. નિદ્રામાંથી ઉઠ્યા પછી પણ આપણું મન હોવું જોઈએ પ્રસન્ન. મનની પ્રસન્નતા, નિર્મલતા કોને કહેવાય? પહેલી સિદ્ધિ આ છે, આ સમજો. ન સિદ્ધિમાં આપનો એટલે ભગવાન કહે છે કામથી પ્રયુક્ત થઈને જો તમે આચરણ કરતા રહેશો તો તમારા મનમાં આ પહેલી સિદ્ધિ જ નથી. પ્રસાદમધિ ગચ્છતિ, ભગવાન કહે છે પહેલી સિદ્ધિ આ છે, પ્રસન્નતા છે, શાંત છે, નિર્મલતા છે. મન પ્રસન્ન છે તો મોક્ષ સિદ્ધિ પણ સરળ છે. એટલે ભગવાન આગળ શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસો હિ આશુ બુદ્ધિ પર્યોતિષ્ઠ. એની બુદ્ધિ તત્કાળ આ તત્વ જ્ઞાનમાં નિષ્ઠ થઈ જાય. આમ 2 સિદ્ધિ આપણા માટે છે. એક આપણા મનની પ્રસન્નતાની સિદ્ધિ છે, રાગદ્વેષને વશમાં નહીં થવી એ પહેલી સિદ્ધિ છે. બીજી સિદ્ધિ છે મોક્ષ સિદ્ધિ, એને પરાગતિ કહેવાય. ન સુખમ ન પરાગતિ. જે પોતાના રાગદ્વેષથી પ્રેરાઈને આચરણ કરી રહ્યો છે એને માટે આ જગતમાં સુખ પણ નથી, પરાગતિની પણ, મોક્ષની પણ કોઈ સંભાવના નથી. એટલે શંકરાચાર્ય કહે છે ન સ્વર્ગમ ન મોક્ષમ. સ્વર્ગની પણ પ્રાપ્તિ, પરલોકની પણ પ્રાપ્તિ થતી નથી. અહીંયા મોક્ષની પણ એને પ્રાપ્તિની કોઈ સંભાવના નથી. આમ જે શાસ્ત્રોક્ત કર્મનું આચરણ નથી કરતું, પોતાની ઈચ્છાથી જ ચાલે છે. જો એટલે હું કહું, પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે તમે આશ્રમમાં ભણો છો ત્યારે નિયમથી તમે રહો છો, કારણ કે આશ્રમમાં એક નિયમ છે એટલે તમે રહો. પણ તમે આશ્રમથી બહાર જાઓ પછી પણ તમારે શું કરવાનું છે એ જ પ્રમાણેનું તમે નિયમથી પાલન કરી શકો. જો એક જ દ્રષ્ટાંત, પેલા રામદેવ બાબા જો શહેરમાં આવ્યા તો બધા આખું શહેર 4 વાગે ઉઠી જાય. જો કેમ? પેલા 5 થી 8 યોગ હોય, બધા 4 વાગે ઉઠી જાય ને 5. જે લોકોને ત્યાં જવું હોય તો ત્યાં જાય, નહીં તો પેલા ટીવી, પેલો લોકલ ચેનલ વાળો હોય ને પેલા ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરતો જ હોય, એટલે બધા ટીવીની સામે ગોઠવાઈ જાય ગાડી. 15 દિવસ રામદેવ બાબા હોય ત્યાં સુધી બધા 5 વાગે ઉઠીને બેસી જતા. જ્યાં રામદેવ બાબા ગયા એટલે શું છે? જય શ્રી. આમ એક વાતાવરણમાં રહીએ ને ત્યારે આપણે બહુ શિસ્તબદ્ધ રીતે રહી શકીએ છીએ. પણ જ્યાં પેલું વ્યક્તિગત રહેવાનું આવે ને પછી મન ફાવે ત્યારે ઉઠીએ, મન ફાવે ત્યારે ખાઈએ, મન ફાવે ત્યારે બોલીએ.
એટલે એવું કહેવાય કે તમે લોકોની વચ્ચે હોય ને ત્યારે તમારો વ્યવહાર અને વાણી પ્રત્યે તમારે સજાગ રહેવું જોઈએ. જ્યાં સમજો આ નિયમ જો પાલન કરીને તો આપણું અડધું દુઃખ જતું રહે. લોકોની વચ્ચે હોય ને ત્યારે આપણો વ્યવહાર અને આપણી વાણી પર સાવધાન હોવા. પણ એકાંતમાં હોઈએ ને ત્યારે આપણા વિચાર પર આપણે સાવધાન રહેવું. એકાંતમાં આપણને કેવા વિચારો આવે છે. એકાંતમાં હોય ને ત્યારે જ આપણું મન પછી જાત જાતના વિચારો, જાત જાતના રાગ દ્વેષો કાઢે, જાત જાતના તુક્કા કરે. અહીંયા જવું, ત્યાં જવું, આ ખાવું, પેલું ખાવું, પેલાને મળવું, આને ફોન કરવો. લોકોની વચ્ચે હોય ત્યારે આપણો વાણી અને વ્યવહાર યોગ્ય હોવા જોઈએ. એકાંતમાં હોઈએ ત્યારે આપણા વિચાર યોગ્ય હોવા જોઈએ. તો આપણે સુખી થઈ શકીએ. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? લોકોની સામે આપણે બહુ ડાયા ડમરા થઈને રહીએ. જ્યાં એકલા થયા ને એટલે પછી ધારેલું જ કરવાનું. આપણે આપણું ધારેલું જ કરવાનું. આપણે જે ખાવું એ જ ખાવાનું. ન સિદ્ધિમ ન સુખમ ન પરાગતિમ. એને કોઈ સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. જો હું તો પહેલેથી કહેતી આવી, ખરી સિદ્ધિ એ બાહ્ય જગતની સિદ્ધિ નથી. ખરી સિદ્ધિ એ છે તમારા મન પર, તમારા રાગ દ્વેષ પર તમારું કેટલું નિયમ છે. કેમ? કારણ કે આ જ આપણા શ્રેય માર્ગના લૂંટારુઓ છે. કામ, ક્રોધ, લોભ જ આપણે શ્રેય માર્ગના લૂંટારુઓ છે. આપણે શ્રેય માર્ગથી વિમાર્ગ કરનારા છે. એ તમને આ લોકમાં સુખી નહીં થવા દે, પરલોકમાં સુખી નહીં થવા દે, મોક્ષની પ્રાપ્તિ પણ નહીં થવા દે. અને એટલા માટે ભગવાન કહે છે જે કામને પ્રેરાઈને શાસ્ત્રના આચરણ, શાસ્ત્રના વિધિનું આચરણ નથી કરતો એ ક્યારેય સુખી નહીં થઈ શકે. જો એટલે હું તમને વારંવાર, તમે એમ માનતા હોય કે માતાજી નાનું મોટું અધર્મ તો કરી લઈએ, ચાલી જાય, પણ એ તમને સુખી નહીં થવા દે. તમને શ્રેય માર્ગ પર નહીં લઈ જાય, એ તમને કોઈ પણ પ્રકારે સુખ નહીં. અને એટલા માટે આપણું મન સાવધાન રહેવું, આપણી વાણી, આપણો વ્યવહાર, આપણા વિચારમાં સાવધાનતા, એ શાસ્ત્રોક્ત કર્મનું આચરણ. શાસ્ત્રોક્ત કર્મથી વિધિ નહીં. એ છેલ્લો શ્લોક છે, બહુ સુંદર શ્લોક છે કે આપણા જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એને માટે આપણા રાગદ્વેષ નિર્ણય કરનારા નથી, શાસ્ત્ર નિર્ણય કરે. અંતિમ શ્લોક આપણે કાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.